For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, સ્વાગતમ. હું છું વસીમ મલેક. આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત બુલેટિન. સમાચારની શરૂઆત કરતા પહેલા આવો નજર નાખીએ આજની મુખ્ય હેડલાઇન પર. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક વૈભવી કારે પૂર ઝડપે 3 વાહનોને અડફેટે લીધા. એક યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ભરૂચ નગરપાલિકાનું રેન બસેરા બન્યું કેટલાક લોકો માટે કમાણીનું સાધન. ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે ગરીબો. 15 લાખ ઉમેદવારોએ લોકરક્ષક દળની આપી પરીક્ષા. ટ્રીકથી પૂછાયેલા પ્રશ્નોથી ગૂંચવાયા પરીક્ષાર્થીઓ. મહેસાણા ખાતે સામે આવી ગુજરાત પોલીસની માનવતાવાદી અનોખી પહેલ. એઇડ્સગ્રસ્ત બાળકીને બનાવાઈ 1 દિવસ માટે પોલીસ અધિકારી. અંકલેશ્વર ખાતે પત્રકાર અને પ્રીત મ્યુઝિક મારફતે ગરીબોને ખવડાવવામાં આવ્યું ભોજન. કલેક્ટરે લીધી મુલાકાત. હવે સમાચાર વિગતવાર. સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક વૈભવી કારે પૂર ઝડપે 3 વાહનોને અડફેટે લેતા બાઇક સવાર યુવક તેમજ યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક વૈભવી કારે પૂર ઝડપે 3 વાહનોને અડફેટે લેતા બાઇક સવાર યુવક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વૈભવી કાર નજીકના થાંભલા સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. બેકાબુ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લેતા સ્થળ પર ટોળા ભેગા થઈ ગયા હતા. બપોરના સુમારે BMW કાર અલકાપુરી વિસ્તાર MF હાઈસ્કૂલના નાના રોડ પરથી પૂર ઝડપે પસાર થઈ રહી હતી. તે દરમિયાન રસ્તા પરથી પસાર થતા 3 ટુ વ્હીલર અને એક કાર સાથે BMWએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર કારનો ચાલક સ્થળ છોડીને નાસી છૂટ્યો હતો, જ્યારે બાઇક પર બેઠેલા યુવકે યુવતીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રેન બસેરા કેટલાક લોકો માટે કમાણીનું સાધન બની ગયું છે. કહેવાય છે કે ઊંઘ ન જોવે ઓટલો અને ભૂખ ના જોવે રોટલો. આ ઉક્તિ સનાતન સત્ય છે. તેમાંથી મુક્તિ મળે તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. ઠેર ઠેર ગરીબોને 2 ટંકનું ભોજન અને સૂવા માટે રેન બસેરાની વ્યવસ્થાઓ ઊભી કરવા કરોડો રૂપિયાના આંધણ કરી રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગરીબ ભિક્ષુકો માટે એક ઉમદા કાર્યના ભાગરૂપે જૂની બસોને રિનોવેશન કરી રેન બસેરા બનાવવામાં આવ્યું છે. આ રેન બસેરા માટે 2 જૂની ST બસોને રિનોવેટ કરી મૂકી દેવામાં તો આવી, જેમાં પણ રૂપિયા રડી લેવા માટેનું એક સાધન ના બની ગયું હોય એમ ગરીબોને ઠંડીમાં ઠૂઠવાવાનો વારો આવ્યો છે. પાલિકાની એકને ખોળ અને એકને ગોળની નીતિ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડી છે અને ટોક ઓફ ધ ટાઉન બની છે. પાલિકા દ્વારા મુકાયેલ રેન બસેરા માટે 2 બસમાં 1 મહિલાને આશરો, જ્યારે અન્ય 1 બસમાં 6 જેટલા પરપ્રાંતિયોને આશરો અપાતા અનેક સવાલો સર્જાવા પામ્યા છે. ભરૂચ નગરપાલિકામાં ઘર વિહોણા લોકોની નોંધણી કરાયા બાદ જ એન્ટ્રી અપાતા 100થી વધુ ભિક્ષુકો કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર ઊંઘતા નજરે પડ્યા હતા. રેન બસેરાના ઉદ્ઘાટન સમયે કહેવાતા પ્રજાના પ્રતિનિધિઓ અને નેતાઓ માત્ર ફોટો સેશન કરાવી એક સારું કામ કર્યાની વાહવાહી તો લૂંટી લીધી અને સોશિયલ મીડિયામાં પોતાના ફોટો પણ અપલોડ કરી દીધા, પરંતુ ગરીબોની સેવા કાર્યનો સંતોષ વ્યક્ત કર્યો હોય તેમ ફોટો સેશન કર્યા બાદ તેમણે ઉદ્ઘાટન કરેલ રેન બસેરા યોગ્ય રીતે ચાલે છે કે કેમ એની તસદીશ સુદ્ધા લેવામાં આવી નથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા રેન બસેરા બનાવી એક ઉમદા કાર્ય તો કરવામાં આવ્યું, પણ એ રેન બસેરાનો ઉપયોગ કોણ કરે છે તેના પર પણ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો સાચા અર્થમાં આ પ્રયત્નો સફળ થયેલો ગણાત. 15 લાખ જેટલા ઉમેદવારોએ લોકરક્ષક દળની પરીક્ષા આપી છે. ટ્રીકથી પૂછાયેલા પ્રશ્નોથી પરીક્ષાર્થીઓ ગૂંચવાયા છે. વિવાદોમાં ઘેરાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં આજે 15 લાખ ઉમેદવારોએ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી. ગુજરાતમાં લોકરક્ષક દળના પેપર લીક બાદ ફરીથી લેવાયેલી પરીક્ષામાં 7.15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. કુલ ઉમેદવાર 8.76 લાખ કરતાં ઓછી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું સામે આવી રહ્યું છે. LRD પરીક્ષાના પેપરમાં તાર્કિક, કાયદાકીય અને જનરલ નોલેજના પ્રશ્નો પૂછાયા હતા, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ તેમજ ગુજરાતના ડેમ અને અભયારણ્યની સાથે સોમનાથ મંદિરના સંદર્ભમાં પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સમગ્ર પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓએ ખાસ ટ્રીકથી પ્રશ્ન પૂછાતા ઘણા પરીક્ષાર્થીઓએ તેમાં ગૂંચવાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહેસાણા ખાતે સામે આવી ગુજરાત પોલીસની માનવતાવાદી અનોખી પહેલ. એઇડ્સગ્રસ્ત બાળકીને બનાવાઈ 1 દિવસ માટે પોલીસ અધિકારી.
મહેસાણાના લાંગણજ ખાતે એઇડ્સગ્રસ્ત જન્મેલી બાળકીને પોલીસ અધિકારી બનવાની મહેચ્છા સાથે મહેસાણાના લાંગણજ પોલીસ સ્ટેશનમાં એક દિવસ પોલીસ અધિકારી બનાવવામાં આવી હતી. ગુજરાત પોલીસની આ માનવતાવાદી પહેલ જોતા પંથકમાં વસતા લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. મહેસાણા તાલુકાના એક ગામની છોકરી માતાના ગર્ભમાંથી ઇન્ફેક્શનગ્રસ્ત એટલે કે એઇડ્સગ્રસ્ત જન્મ લીધો હતો. બાળકીને મોટા થઈને પોલીસ અધિકારી બનવાની મહેચ્છા હતી. આ વાતની જાણ ગુજરાત પોલીસને થતાં બાળકીની ઈચ્છા પૂર્તિ માટે ગુજરાત પોલીસે તેને એક દિવસ પોલીસ અધિકારી બનાવવાની સૂચના અધિકારીને આપી હતી. આ બનાવના પગલે મહેસાણાના લાંગણજ પોલીસ સ્ટેશનમાં બાળકીને એક દિવસ પોલીસ અધિકારી બનાવવામાં આવી હતી. આ સમયે પોલીસ સ્ટેશન પોલીસ ઇન્ચાર્જ સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીને જે સન્માન મળતું હોય તે બધા બાળકીને આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં પ્રીત મ્યુઝિક અને સ્થાનિક પત્રકારો દ્વારા ભૂખ્યાઓને ભોજનની કરાઈ શરૂઆત. કલેક્ટરે આપી હાજરી. અન્નદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ માનવતાની મહેક દર્શાવી છે. પ્રતિન ચોકડી વિસ્તાર પાસે ચાલતું ભૂખ્યાને ભોજનની શરૂઆત કરવા સાથે એક દિવસનો તેનો ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી આપ્યો છે. અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તાર નજીક ભૂખ્યાને રોજ ભોજન મળે તે હેતુથી આયોજકો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રીત મ્યુઝિક અને સ્થાનિક પત્રકારોનો સિંહ ફાળો છે, જેમાં રોજ અવર જવર કરતા દાતાઓ સહયોગ આપતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર પણ પ્રતિન ચોકડી વિસ્તારમાં આવી જાતે પોતાના હાથે ભોજન પીરસીને ગરીબોને ભોજન કરાવ્યું હતું અને એક દિવસનો સંપૂર્ણ ખર્ચો કલેક્ટરે પોતાના ખિસ્સામાંથી આપ્યો હતો. કલેક્ટરે આ ઉમદા દાન થકી આયોજકોને પ્રોત્સાહન પાઠવ્યું હતું. પોલીસ કર્મીઓ પણ આ કામને સહયોગ આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચમાં રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નીલકંઠ ઉપવન ખાતે સરકાર દ્વારા લેવાનાર તલાટી અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર યુવાન અને યુવતીઓ માટે તાલીમ વર્ગોની 1 જાન્યુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરતની યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તજજ્ઞો ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, રિઝનિંગ, બંધારણ અને સમાન જ્ઞાન ઉપર માર્ગદર્શન આપી રહ્યા છે, જેમાં 2 બેચમાં તમામ વર્ગ 200 જેટલા યુવાન અને યુવતીઓ તાલીમનો લાભ લઈ રહ્યા છે. તાલીમ દરમિયાન રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે વર્ગની મુલાકાત લીધી હતી. ધનજીભાઈ પરમાર અને નરેશ ઠક્કરની ઉપસ્થિતિમાં અનિલ પ્રથમ તાલીમાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.